આજરોજ જે નગરપાલિકાઓ છે તેમના પ્રમુખ અને ઉપપ્રમુખ અને સાથે સાથે જે કારોબારી ચેરમેન છે તેમના નામો છે તે જાહેર થઈ રહ્યા છે। ટંકારા જે છે તેની પ્રથમ આ નગરપાલિકા છે, તેમના પ્રથમ જે ભાજપના પ્રમુખ જે પંકજ કારોલિયાની વરણી છે તે કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે જે પાલિકાના ઉપપ્રમુખ તરીકે જે સરોજબેન ખોખાણી છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ટંકારા બાદ હવે વાંકાનેર જે નગરપાલિકા છે તેમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી છે તે કરવામાં આવી। ભાજપે રમેશભાઈ વોરા જે છે તેમનું નામ જાહેર કર્યું છે। આ રમેશભાઈ વોરા છે તે 4 ટર્મથી પાલિકાના સદસ્ય છે, તે રહી ચૂક્યા છે અને તેમને અત્યારે પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા છે। તો ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે પંકજ કારોલિયાની વરણી થઈ છે। ભાજપના પંકજ કારોલિયા પ્રમુખ પદે બિનહરીફ પસંદ થયા। વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી પણ કરવામાં આવી છે। એસસી અનામત પ્રમુખ પદ પર ભારતીય જનતા પાર્ટીના રમેશભાઈ વોરાનું નામ જાહેર થયું છે। ઉપપ્રમુખ પદમાં માધવીબેન દવે છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ટંકારા નગરપાલિકાના હોદ્દેદારોની પણ જાહેરાત જે છે તે કરવામાં આવી છે। ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે પંકજ કારોલિયાની વરણી થઈ છે। ભાજપના પંકજ કારોલિયા પ્રમુખ પદે બિનહરીફ પસંદ થયા। વોર્ડ નંબર 5 માંથી વિજેતા થયેલા ઓબીસી સભ્ય છે પંકજ કારોલિયા। ટંકારા પાલિકાના ઉપપ્રમુખ તરીકે સરોજબેન ખોખાણી જે છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તરફ નગરપાલિકાની 24 માંથી 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ કબજો મેળવ્યો। ટંકારામાં ભાજપે સત્તા પર મજબૂત પકડ જાળવી છે, જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। ટંકારા પાલિકામાં ભાજપના સંગઠનની શક્તિ ફરી એકવાર સાબિત થતી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે રવિ મારી સાથે મારા સહયોગી જોડાયા છે। રવિ, જે રીતે ટંકારા નગરપાલિકાના પ્રમુખ અને પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે, પ્રમુખ તરીકે પંકજ કારોલિયા છે તેમની વરણી કરવામાં આવી છે, શું વધુ વિગતો હાલ ને કયા પ્રકારનો માહોલ કાર્યકર્તાઓમાં? બિલકુલ થી ભાવિક, જે પ્રકારે વાત કરીએ તો આજરોજ જે નગરપાલિકાઓ છે તેમના પ્રમુખ અને ઉપપ્રમુખ અને સાથે સાથે જે કારોબારી ચેરમેન છે તેમના નામો છે તે જાહેર થઈ રહ્યા છે। જે રીતે જિલ્લાના મહત્વના હોદ્દેદારો જે છે તે આ મેન્ટેન છે તે મેન્ટેન લઈને આવી રહ્યા છે અને હાલ કહી શકાય કે જે ટંકારા નગરપાલિકાના પ્રમુખની વરણી છે તે કરવામાં આવી છે। આજે ટંકારા જે છે તેની પ્રથમ આ નગરપાલિકા છે અને તેમના પ્રથમ જે ભાજપના પ્રમુખ જે પંકજ કારોલિયાની વરણી છે તે કરવામાં આવી છે। પાલિકાના વોર્ડ નંબર 5 માંથી આજે વિજેતા ઉમેદવાર થયેલા ઓબીસી સદસ્ય છે પંકજ કારોલિયા, તેમની પ્રમુખ તરીકે વરણી છે તે વરણી કરવામાં આવી છે। સાથે સાથે ઉપપ્રમુખ તરીકે જે પાલિકાના ઉપપ્રમુખ તરીકે જે સરોજબેન ખોખાણી છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ટંકારા નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો પાલિકામાં 24 માંથી 18 બેઠકો પર ભાજપનો કબજો છે તે કરવામાં આવ્યો છે। એટલે કે જે રીતે બહુમતી હતી અને હવે પ્રથમ જે નગરપાલિકા છે ટંકારાની તેના પ્રમુખ તરીકે અત્યારે પંકજ કારોલિયા છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે। રવિ, જે રીતે હવે વિકાસની વાતો એ જે હોદ્દેદારો છે તે કરવા જઈ રહ્યા છે અને હવે લોકો વચ્ચે જઈને વિકાસના કામોની વાત, ટંકારા નગરપાલિકાને આસપાસના જે વિસ્તારના જે લોકો છે તે લોકો હવે શું કહી રહ્યા છે? કારણ કે વરણી પણ કરી દેવામાં આવી છે, હવે એ લોકોની શું એક જરૂરિયાત ઊભી થશે? બિલકુલ થી જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યાર સુધી ટંકારા જે ગ્રામ પંચાયત હતી અને હવે તેમને નગરપાલિકા છે તે ઘોષિત કરવામાં આવી હતી, ત્યારબાદ લોકોને કહી શકાય કે જે સામાન્ય જે જનતા છે તેમને પ્રાથમિક સુવિધાઓ છે તેમનાથી વંચિત છેલ્લા ઘણા સમયથી જોવા મળતા હતા અને હવે કહી શકાય કે નગરપાલિકા છે તે જાહેર થતા તેમને વિકાસના જે કામો છે તેની અપેક્ષાઓ હતી અને તેને જ લઈ અને જે ચૂંટણી છે તે ચૂંટણીમાં પણ જે વિકાસના કાર્યોની વાતો છે તે થઈ હતી અને હવે પ્રમુખ અને ઉપપ્રમુખની સાથે સાથે જે ચેરમેનો છે તેમની વરણી થઈ રહી છે। એટલે કે આવનારા દિવસોની અંદર ટંકારાની જે દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ છે તેમાં આવનારા દિવસોની અંદર સારી લોકોને સુવિધા મળી રહે તે પ્રકારના વાતો છે તે અત્યારે આ પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત જે ભાજપની પેનલો છે તે કરી રહી છે। રવિ, જોડાયેલા રહેજો અમારી સાથે। એક મહત્વપૂર્ણ બીજા સમાચાર પણ સામે આવી રહ્યા છે। રાજ્યમાં અંતે પાલિકા પ્રમુખોના નામની વરણી પણ કરવામાં આવી છે, નામોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી પણ કરવામાં આવી છે।
એસસી અનામત પ્રમુખ પદ પર ભારતીય જનતા પાર્ટીના રમેશભાઈ વોરાનું નામ જાહેર થયું છે. ઉપપ્રમુખ પદમાં માધવીબેન દવે છે, તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વાંકાનેર પાલિકામાં 28 માંથી 21 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી છે તેમણે કબજો મેળવ્યો હતો. જ્યારે 4 ટર્મથી પાલિકા સદસ્ય રહેલા રમેશભાઈ વોરા જે છે તેમને પ્રમુખ પદ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે રવિ મારી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર. રવિ, જે રીતે ટંકારા બાદ હવે વાંકાનેર નગરપાલિકાના પ્રમુખને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, મહિલા હોદ્દેદારને પણ અહીંયા સ્થાન જે છે તે આપવામાં આવ્યું છે અને સાથે જ 4 ટર્મથી પાલિકાના સદસ્ય રહેલા રમેશ વોરા છે તેમને પણ પ્રમુખ પદે સ્થાન અપાયું છે. બિલકુલ ભાવિક, જે પ્રકાર વાત કરવામાં આવે તો ટંકારા બાદ હવે વાંકાનેર જે નગરપાલિકા છે તેમાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી છે તે કરવામાં આવી છે. જે રીતે આજે ટંકારા વાંકાનેર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો એસસી અનામત પ્રમુખ પદ છે તે જાહેર કરવામાં આવ્યું હતું. તેને લઈને ભાજપે રમેશભાઈ વોરા જે છે તેમનું નામ જાહેર કર્યું છે. આ રમેશભાઈ વોરા છે તે 4 ટર્મથી પાલિકાના સદસ્ય છે, તે રહી ચૂક્યા છે અને તેમને અત્યારે પ્રમુખ છે તે બનાવવામાં આવ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં તો ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. વાંકાનેર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 28 બેઠકમાંથી 21 બેઠકો છે તે ભાજપે કબજે કરી હતી ને છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે વાંકાનેર નગરપાલિકા છે તે ભાજપની દબદબો યથાવત છે તે જોવા મળી રહ્યો છે ને આ જ નગરપાલિકાને લઈ અને અત્યારે જે પ્રમુખ ઉપપ્રમુખના નામો છે તે અત્યારે જાહેર કરવામાં આવે છે. જે ભાવિક, બિલકુલ રવિ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.